વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જેઠ મહિનાની સંકટ ચતુર્થી વ્રતની કથા, વ્રતનો મહિમા, વ્રતની વિધિ સાંભળવાના છીએ, જાણવાના છીએ. ટૂંકમાં કહીએ તો આજે સંકટ ચોથનો સત્સંગ કરવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી ગણેશ લખી લેજો. તો આવો સૌ પ્રથમ આપણે આ સંકટ ચોથની વ્રત કથા સાંભળીએ. એ પછી વિસ્તારપૂર્વક આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતથી મળતા ફળ વિશે વાત કરીશું. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શંકર ભગવાન કી જય. અતઃ જેઠવદી સંકષ્ટી ચતુર્થી વ્રત કથા. સતયુગની વાત છે. પૃથુ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્માનુસાર કરી રહ્યો હતો. તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને વેદ પારંગત 4 પુત્રો હતા. તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા. બધા સુખ ચેનથી રહેતા હતા. એક દિવસ મોટા દીકરાની વહુએ પોતાની સાસુને કહ્યું કે હે માતાજી, હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી. મારી ઈચ્છા છે કે તે વ્રત હું અહીં કરું. તમે અને પિતાજી મને તે માટે અનુમતિ આપો. આ સાંભળી સસરાએ કહ્યું કે વહુ, તમે બધી વહુઓમાં મોટા છો, તમને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી, તો પછી વ્રત કરવાની શી જરૂર? તમારો આ સમય વ્રત કરવાનો નથી. ખાવો પીવો ને મોજ કરો. થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી બની. 9 માસ પછી તેને એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો. તેણે ફરી પોતાની સાસુને ગણેશ સંકટ ચતુર્થી વ્રત કરવા અનુમતિ માંગી. સાસુએ તેને અનુમતિ આપી નહીં. આમ વારંવાર કહેવા છતાં વ્રત ન કરવા દેતા ગણેશજી કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદૃશ્ય કરી દીધો. ઘણી શોધાશોધ કરી પણ બાળકનો પત્તો લાગ્યો નહીં. ઘરના બધા દુઃખમાં ગરકાવ થઈ ગયા અને આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ માગી હતી, પણ તમે બંને મારી વાત લક્ષમાં ન લેતા ઇનકાર કરતા રહ્યા. આથી કરીને ગણેશજી ક્રોધિત થઈને મારા પુત્રને ગાયબ કરી દીધો છે. હવે તમે મને સંકટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ આપો તો હું વ્રત કરું, જેથી મારો પુત્ર જે ગાયબ થયો છે તેને હું પાછો પ્રાપ્ત કરી શકું. દુઃખમાં ડૂબેલ સાસુ સસરાએ પોતાની પુત્રવધૂને ગણેશજીનું વ્રત કરવા મંજૂરી આપી. આથી દર માસે વદમાં આવતી સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત મોટી વહુ કરવા લાગી. આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ માણસ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યો અને કહેવા લાગ્યો કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું. ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી. મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યો અને વસ્ત્રાદિનું દાન પણ કર્યું. આથી પ્રસન્ન થઈ બ્રાહ્મણે કહ્યું કે હે દીકરી, તારે જે જોઈએ તે તું મારી પાસે માગ. હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું. હું તારી પરીક્ષા કરવાના હેતુસર અહીં આવ્યો હતો. બ્રાહ્મણની વાત સાંભળી મોટી વહુ તો કહેવા લાગી કે હે વિઘ્નેશ્વર ગણેશજી, જો આપ મારા પર પ્રસન્ન થયા હોય તો મને મારો ખોવાયેલ પુત્ર પાછો મળે તેમ કરો. પછી બ્રાહ્મણે કહ્યું કે હે પુત્રી, તું જેમ ઈચ્છે તેમ અવશ્ય થશે. આટલું કહી તે બ્રાહ્મણ રૂપધારી ગણેશજી અદૃશ્ય થઈ ગયા. થોડા દિવસ પછી કોઈ વટે માર્ગુ દયાદેવનું ઘર પૂછતો આવ્યો. તેની સાથે એક બાળક પણ હતો. વટે માર્ગુએ દયાદેવને આ બાળક વિશે પૃચ્છા કરી. દયાદેવ પોતાના પૌત્રને ઓળખી ગયો અને છાતી સરસો ચાપી દીધો. પોતે ગદગદિત થઈ ગયો. તેણે ઘરના બધાને એકદમ ભેગા કરી પૌત્ર મળ્યાની જાણ કરી. ઘરના બધા આનંદિત થઈ ગયા અને સંકટનાશક ગણેશજીને નતમસ્તકે મનોમન પ્રણામ કર્યા. ત્યાર પછી ઘર કુટુંબની દરેક વ્યક્તિ દર માસે સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગી અને આ બાબતની જાણ આડોશ પાડોશમાં થતાં તેઓ પણ ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. હે ભગવાન શ્રી ગણેશ, તમે જેવા તે મોટી વહુને ફળ્યા,
એવું જ તમારું આ વ્રત કરનાર, વિડીયો જોનાર, સાંભળનાર, વાર્તા સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ આપના ચરણોમાં પ્રાર્થના છે. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શંકર ભગવાન કી જય. મિત્રો, ભગવાન શ્રી ગણેશને સમર્પિત અનેક વ્રતોમાંથી એક વ્રત છે સંકટ ચોથનું વ્રત, કે જે સૌથી પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીની તિથિએ કરવામાં આવે છે. જે શુક્લ પક્ષની ચતુર્થીએ વ્રત કરવામાં આવે તેને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. અને એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશની ભક્તિપૂર્વક ઉપાસના કરનાર વ્યક્તિના જીવનમાંથી તમામ પ્રકારના સંકટ ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘરમાં સુખ શાંતિ વધે છે, ધનની વૃદ્ધિ થાય છે, સંતાનને પ્રગતિ મળે છે અને મનને શાંતિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ભગવાન શ્રી ગણેશને માત્ર વિઘ્ન દૂર કરનાર દેવ તરીકે જ નહીં, પરંતુ બુદ્ધિ, વિવેક, જ્ઞાન અને શુભતાના પ્રતીક તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે. એટલે જ વિદ્યાર્થીઓથી લઈને વેપારીઓ, ગૃહસ્થો, કર્મચારી અને સંતો દરેક વ્યક્તિ ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરે છે. તો હવે આ સંકટ ચોથનું વ્રત કરવું કેવી રીતે? તો કહેવાય છે કે સંકટ ચોથનું વ્રત એક દિવસનું હોય છે. સવારે સૂર્યોદયથી લઈને રાત્રે ચંદ્ર દર્શન સુધી આ વ્રત રાખવાનું હોય છે, કે જેમાં ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે, કે પછી ફળાહાર કે ફરાળ કરી શકાય છે, પરંતુ અનાજ લઈ શકાતું નથી. ચંદ્ર દર્શન કરીને જ અનાજ લેવામાં આવે છે. તો આજના દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠીને નાહી ધોઈ નિત્ય કર્મમાંથી પરવારીને સૌ પ્રથમ ભગવાન સમક્ષ બેસીને પ્રાર્થના કરવાની કે હે વિઘ્નહર્તા ગણેશજી, હું આપની કૃપા મેળવવા મારા પરિવારના સુખ, આરોગ્ય, સમૃદ્ધિ અને જીવનના વિઘ્નો દૂર કરવા માટે આજનું આ સંકટ ચતુર્થીનું વ્રત કરું છું. એ પછી ભગવાન સમક્ષ ધૂપ, દીવો, અગરબત્તી કરીને ભગવાનને દુર્વા ઘાસ અર્પણ કરવાનું, ભગવાનને પીળા ફૂલ, લાલ ફૂલ ચડાવવાના, એ સાથે ભગવાનને આજે પ્રસાદ ધરાવવાનો. પૂજા વિધિ કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની, થાળ કરવાનો અને પછી આ સંકટ ચોથ વ્રતની કથા સાંભળવાની. જ્યારે આપણે ભગવાનનું પૂજન કરીએ છીએ ત્યારે મનમાં ઓમ ગમ ગણપતયે એ મંત્ર બોલવાનો, કે પછી કોઈ ગણેશજીના ભજન આવડતા હોય તો તે પણ ગાઈ શકાય છે, કે જેથી કરીને આપણું ધ્યાન, આપણું મન ભગવાનની પૂજામાં જ રહે. પૂજા કરી લીધા પછી, કથા સાંભળી લીધા પછી જો સમય હોય તો ત્યાં જ બેસીને આજે ભગવાન શ્રી ગણેશના પાઠ કરવામાં આવે છે, કે જેમાં આપ સંકટનાશન ગણેશ સ્તોત્ર, ગણેશ અથર્વશીર્ષ, ગણેશ 108 નામાવલી, ગણેશ સહસ્ત્ર નામાવલી, ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર, ગણેશ કવચનો પાઠ, ઋણહરણ ગણેશ સ્તોત્ર, કોઈ પણ પાઠ આજે ભગવાનના કરી શકો છો. જો ભગવાનની મંત્રની માળા કરતા હોય તો ઓછામાં ઓછી એક માળા અવશ્ય કરવાની. આજના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. પોતાની શક્તિ પ્રમાણે ગરીબોને અનાજ, ફળ કે વસ્ત્રનું દાન કરી શકાય છે. ગાયને ગોળવાળી રોટલી, પક્ષીને દાણા અને જરૂરિયાતમંદને યથાશક્તિ મદદ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સંકટ ચતુર્થીનું વ્રત ચંદ્ર દર્શન પહેલાં પૂર્ણ થતું નથી. આ વ્રતનો સૌથી મહત્વનો ભાગ રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રદેવને અર્ધ્ય આપવાનો અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશના દર્શન કરવાનો છે. અને ત્યાર પછી જ વ્રતનું પારણું કરવામાં આવે છે, એટલે કે એકટાણું કરવામાં આવે છે. તો આપને પ્રશ્ન થાય કે સંકટ ચોથ ઉપર ચંદ્ર દર્શનનું આટલું મહત્વ શા માટે? તો હિન્દુ ધર્મમાં ચંદ્રદેવને મનના સ્વામી માનવામાં આવ્યા છે. મનની ચંચળતા, ભાવનાઓ, શાંતિ અને માનસિક સ્થિરતા પર ચંદ્રનો વિશેષ પ્રભાવ માનવામાં આવે છે. બીજી તરફ ભગવાન શ્રી ગણેશ બુદ્ધિ, વિવેક અને વિઘ્નોના નાશ કરનાર દેવ છે. જ્યારે આપણે સંકટ ચતુર્થીની રાત્રે ગણેશજી અને ચંદ્રદેવ બંનેનું સ્મરણ કરીએ છીએ ત્યારે જીવનમાં બુદ્ધિ અને મનનું સુંદર સંતુલન મળે છે. અને આ કારણે આ દિવસે ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ છે. તો આ વર્ષે આ ચંદ્ર દર્શનનો સમય છે 3 જુલાઈ 2026 શુક્રવારે રાત્રે 10:04 આ સમય અમે ગુજરાતના અમદાવાદ શહેર પ્રમાણે આપ્યો છે. કદાચ આ ચંદ્રોદયનો સમય આપના ગામ શહેર પ્રમાણે થોડો ઘણો આગળ પાછળ હોઈ શકે છે. એટલે જ્યારે આપના ઘરેથી ચંદ્ર દર્શન થાય ત્યારે ભગવાન શ્રી ગણેશ સમક્ષ ઘીનો દીવો કરીને
એક લોટામાં અથવા કળશમાં શુદ્ધ જળ ભરીને તેમાં થોડા ચોખા, ગંગાજળ અને કાચું દૂધ ઉમેરીને આપણા આંગણામાં, બાલ્કનીમાં, અગાશીમાં ચંદ્રદેવને અર્ધ્ય આપવા જવું જોઈએ. સૌથી પહેલાં 2 હાથ જોડીને ચંદ્રદેવને પ્રણામ કરવાના. ત્યારબાદ ધીમે ધીમે જળની ધાર વડે ચંદ્રદેવને અર્ધ્ય આપવાનું અને ત્યારે ઓમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો. અને એ પછી મનમાં ને મનમાં ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને આ વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન સમક્ષ માફી માગવાની કે હે વિઘ્નહર્તા ગણેશ, આપની કૃપાથી આજનું સંકટ ચતુર્થીનું વ્રત પૂર્ણ થયું છે. જો મારી પૂજા, ઉપવાસ અથવા વિધિમાં જાણતા કે અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. મારા પરિવાર પર હંમેશા આપની કૃપા દ્રષ્ટિ રાખજો. જીવનના તમામ વિઘ્નો દૂર કરી સદ્બુદ્ધિ, આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને ધર્મ માર્ગ પર ચાલવાની શક્તિ આપજો. આ રીતે પ્રાર્થના કરીને ભગવાનને જે પ્રસાદ ધરાવ્યો હોય તે લેવાનો. પછી પરિવારના સભ્યોને આપી વડીલોના આશીર્વાદ લઈ વ્રતનું પારણું કરવામાં આવે છે કે જેને એકટાણું પણ કહી શકાય છે. પારણામાં આપ સાત્વિક ભોજન લઈ શકો છો. લસણ, ડુંગળી, તીખું કે તામસિક ભોજન ન લઈએ તો વધુ ઉત્તમ છે. કહેવાય છે કે જો ખરાબ હવામાન હોય, વરસાદ હોય કે વાદળોને કારણે ચંદ્રના દર્શન ન થાય તે સમયે મનમાં ચંદ્રદેવનું ધ્યાન ધરીને પણ માનસિક રીતે ચંદ્રદેવને અર્ધ્ય આપી શકાય છે કે પછી થાળીમાં ચોખાની ચંદ્રદેવની આકૃતિ બનાવીને તેના પણ દર્શન કરી શકાય છે. અને અમારું વોટ્સએપ ગ્રુપ છે કે જેમાં અમે બીજ, ચોથ અને પૂનમના ચંદ્રના દર્શન કરાવીએ છીએ. સાથે જ અનેક તીર્થ સ્થળોના પણ દર્શન મૂકીએ છીએ. જો આપને તે ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી ગણેશ લખીને મોકલી દેજો. એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપને દરેક દર્શનનો લાભો મળશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગણેશ સંકટ ચતુર્થી વ્રતનું મહાત્મય, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે અને આજનો સત્સંગ કર્યો હશે. તો જો આપે વ્રત ન કર્યું હોય અને અમારી સાથે આ વિડીયો જોયો હશે, સાંભળ્યો હશે તો પણ વ્રતનું ફળ મેળવવાને આપ ભાગીદાર બની જાઓ છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.